કડી તાલુકાના અગોલ ગામમાં દબાણ હટાવવાની કામગીરી બાદ હવે આક્ષેપ પ્રત્યાક્ષેપનો સિલસિલો શરૂ થયો છે. સલીમભાઈ નામના વ્યક્તિના પશુ બાંધવા માટે ઉપયોગમાં લેવાતા મકાનને તોડી પાડવામાં આવ્યા બાદ ગ્રામજનોએ કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યા છે. અગોલ ગામમાં સલીમભાઈના પશુ બાંધવા માટે ઉપયોગમાં લેવાતા મકાનને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો અને સમગ્ર મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી દરમિયાન આ મકાનની આગળ કોંગ્રેસના લોકો બેઠા હતા અને તેના કારણે જ આ બાંધકામને ટાર્ગેટ કરીને દૂર કરવામાં આવ્યું છે. સાથે જ ગ્રામજનોએ એવો પણ દાવો કર્યો છે કે ગામમાં અંદાજે 80% જેટલા લોકોએ દબાણ કરેલું છે. આ દબાણો અંગે અગાઉ અરજીઓ આપવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે માત્ર એક વ્યક્તિ સામે જ કાર્યવાહી કેમ કરવામાં આવી તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. એ દબાણ સાથે આપણા જેસનપરા સુધી ફરતું 80% દબાણ આ ભાઈ દબાણનું છે. બરોબર, આ ભાઈ દબાણ છે 80, આખી આ લાઈન બે દબાણમાં છે ને 80 બધા ખરાબો ગૌતારે આખું દબાણ છે. ઢોરા ચારે એવું રાખ્યું નહીં કોઈ નહીં. તો પછી હવે તમારી સામે જ કેમ કરીએ ભાઈ? અમારા સામે જ કરે છે. ખબર નહીં પડતી શું અમે એમનું પડાઈ લીધું છે. એ નિયમ બધાને સરખો લાગુ પડવો જોઈએ. નિયમ સરખો લાગુ પડે પણ અમારે કોઈને લાગુ જ ના પાડ્યો. આવું કેવું એક વ્યક્તિનું જ હટે? શી ખબર આમાં કોઈ કને કહેવાનું. અમારે અમે ભાજપનો વોટ આલ્યા તો ભાજપ વાળા અમારા થયા નહીં. અમારી માંગણી અમારું અપાડ્યું એટલે અમે બધાનું પાડવાનું છે. બરોબર. મારું નામ છે કુરેશી સલીમભાઈ હબીબભાઈ. મેં અરજી આપેલી હતી, એનો મને કોઈ જવાબ મળ્યો નથી. તો મને જવાબ મળે એ માટે સરકાર દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા, ટીડીઓ સાહેબ દ્વારા મને જવાબ મળે એ માટે મેં અરજી કરેલી. મને કોઈ જવાબ મળ્યો નથી. મારો પ્રશ્ન એ છે કે મારે જે મને દબાણની અરજી આપેલી હતી તે મેં પણ સામે આપી અને મારે કોઈ જવાબ મળ્યો નથી. તો જે મારે સાથે અન્યાય થયો છે અને જે બીજું બાકી દબાણ છે એ દૂર કરવા વિનંતી. ગામમાં કેટલા દબાણ છે અને તમારું જ કેમ હટાવ્યું? ગામમાં ઘણા દબાણો છે પણ એ દૂર કરાવાયા નથી અને મારું એકલું હટાવાયું. તો એના માટે મેં કાર્યવાહી કરી પણ મને કોઈ જવાબ મળ્યો નથી. હા હા. એમાં બેન ભાજપ કોંગ્રેસ આવી. જોકે ગ્રામજનોના આક્ષેપો વચ્ચે કડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે દબાણ દૂર કરવાની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તાલુકા કક્ષાએ કયા વ્યક્તિનું દબાણ દૂર થયું અને કોનું નથી થયું તેની ચોક્કસ માહિતી કહી શકાય નહીં. લતાબેન લીંબા છે. તમે આ શું કાર્યવાહી માટે આજે આવ્યા છો અને શું કાર્યવાહી કરવા? અમે તાલુકા પંચાયતથી આવ્યા છીએ. દબાણની કાર્યક્રમ ગોઠવેલો છે ગ્રામ પંચાયતે, એના ખાલી સુપરવિઝન. બસ એક જ. ગામના લોકોનું કહેવું છે કે ગામમાં અનેક દબાણો છે, તો માત્ર એક વ્યક્તિનું કેમ દબાણ દૂર થઈ રહ્યું છે? એ ગ્રામ પંચાયતની સત્તા છે. અમને એટલે ગ્રામ પંચાયત કરી શકે, બીજા કોઈને સત્તા નથી. બીજી તરફ ભાજપના તાલુકા સદસ્યના પતિએ રાજકીય પ્રેરિત કાર્યવાહીના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોવાથી પાણીના નિકાલ માટે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં ગામમાં રહેલા અન્ય દબાણો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. એના લીધે પાણીના રોકાણ લીધે જ દોડવામાં આવ્યું છે. એમાં જે 10 નોટિસ વાળી એમાં 8 જણા સ્વીકારી, એક જ જણા ખાલી સ્વીકારી નહીં, 9 જણા સ્વીકાર લીધે કે હા ભાઈ દબાણ લીધે કર્યું અને એમને હાલે સ્વીકારવા તૈયાર છે. તમારા ગામમાં કેટલા દબાણ છે, તમને આઈડિયા છે? ગામમાં દબાણ છે અને એ અમારો ટ્રાય ચાલી રહ્યો કે જ્યાં જ્યાં રોકાતું હોય પાણી એ બધું સાફ કરવાનો અમારો ટ્રાય ચાલી રહ્યો. દબાણ તો હટાવવાની વાત હોય સાહેબ, દબાણ હટાવવાની વાત હોય તો એક વ્યક્તિને નિયમ કેમ લાગુ પડે? અહીં તો વધારે જ પાણી રોકાતું હતું. ગેરકાયદેસર બાંધકામ કરવાનો કોઈને અધિકાર છે? ના, કોઈને નથી. પણ એ આપણો પ્રયત્ન ચાલુ જ છે કે જે ગેરઅધિકારીને હટાવવાનું ચાલુ જ છે. એમના પહેલા નોટિસ ઉપોકી, પેલા કાલે નોટિસ ઉપોકશે, બધાનો ટ્રાય ચાલુ જ છે. હા, જે દબાણ હશે તો હટાવવું પડશે ને. એક તરફ ગ્રામજનો રાજકીય પ્રેરિત કાર્યવાહીનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ સત્તા પક્ષ તરફથી પાણીના નિકાલ માટે કાર્યવાહી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે સવાલ એ છે કે અગોલમાં ખરેખર દબાણ હટાવવાની કાર્યવાહી નિયમ મુજબ થઈ છે કે પછી એક વ્યક્તિને જ ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આક્ષેપો અને જવાબો વચ્ચે અગોલ ગામનો દબાણનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.